નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોડકિયા પ્રવીણભાઈ શ્રી ગણેશ ડિજિટલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ વિડીયોના મારફતે ભૂલી ગયા પછી એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો જૂના હો તો લાઈકને શેર કરવા વિનંતી. જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો. ભૂલી ગયા પછી સ્વાધ્યાયની પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? તો તમે સૌ જાણો છો કે તે રીંછના હુમલામાંથી. બીજો પ્રશ્ન છે, નરેને કઈ તાલીમ મેળવી હતી? તો એનો ઉત્તર છે તો વન સંરક્ષણની તાલીમ. એ પછી બીજો પ્રશ્ન છે કે એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, રીંછ માણસને જોઈને શું કરે છે? તો એનો ઉત્તર છે રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. બીજો પ્રશ્ન, નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો? તો એનો જવાબ છે નરેન લગ્નના માંગા પાછા ઠેલતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો તે એને લગ્નની ના પાડી હતી. એ પછી સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે કે 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો એનો ઉત્તર છે નરેન જે મનીષાને ઓળખતો તે મનીષા નમણી અને નાજુક હતી, તે સુકુમાર હતી, ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી. બીજો પ્રશ્ન છે, વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? તેનો જવાબ છે વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી. સિંહની એકાદ ત્રાડ સાંભળીને તે મરી જશે અને નરેનભાઈને વિધુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી હતી. એ પછી છે 7-8 લીટીમાં ઉત્તર આપો. એમાં પહેલું, મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પ્રસ્તાવના જરૂરી છે. 7-8 લીટીમાં ઉત્તર છે એટલે પહેલાં કૃતિનું નામ એટલે કે ભૂલી ગયા પછી, એ પછી કર્તાનું નામ એટલે કે લેખકનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ. આ જમણી સાઈડમાં લખી ડાબી સાઈડમાં પ્રસ્તાવના એવો મુદ્દો પાડીને લખવાનું છે કે ભૂલી ગયા પછી કૃતિ એ એકાંકી છે. આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા રજૂ કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જોકે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે. આમ તો શિકારી પિતા વિરાટની પુત્રી છે, નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી હતી ત્યાં મનીષા પણ છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે. જે સાહસિક થઈ છે. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા. તેને ઉચકીને તેણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. તે મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો આવા આશીર્વાદ આપ્યા. મનીષાએ ધૈર્ય, સમાજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો. આ રીતે એનું પાત્ર ચિત્રણ હતું. દરેક વિદ્યાર્થી મિત્રોને આખો વિડીયો જોવા બદલ હું આ ગણેશ ડિજિટલમાં ગોડકિયા પ્રવીણભાઈ તમારો આભાર વ્યક્ત કરું છું. હવે પછીના નવા વિડીયોમાં છે મળશું. ત્યાં સુધી આવજો.
અને શાંતિથી વાંચજો, લખજો.